મિત્રો આજે તારીખ થઈ 23/12/2025 ગઈકાલે એટલે કે 22/12/2025ના રોજ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ટીકર નજીક બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા બે હુડકા મશીનો જે છે એ પકડી લીધા છે અને પકડીને હળવદ પોલીસ મથકે સોંપી આગળની જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી હાથ ધરી છે। આમ તો હળવદ પોલીસ દ્વારા જે છે એ રેતી ચોરોને રેતી ચોરવા માટે થઈ અને પરવાનો આપી દેવામાં આવ્યો હતો ને એના બદલામાં પોલીસ જે છે એ દર મહિને હપ્તા વસૂલતી હતી। ગાડીઓના હિટાચી મશીનના, તેની સાથે હોડકાના, તેની સાથે લોડર મશીન કે નાની મોટી જે કંઈ ગાડીઓ હોય એના, પરંતુ ઉપરથી આદેશ આવ્યો છે કે હમણાં રેતી ચોરી બંધ રાખવામાં આવે। જો કે તેમ છતાં પણ રેતી ચોરી બંધ રાખવામાં આવતી નથી અને વાત હવે મુદ્દાની એ છે કે 12મા મહિનાના હપ્તા લેવાઈ ગયા છે તો પછી હવે અધવચ્ચેથી રેતી ચોરોને કેમ ના પાડવી કે ભાઈ તમે રેતી ચોરી કરવાનું બંધ કરી દો। એટલે બધાય વચ્ચે થઈને ખનીજ માફિયાઓને પોલીસે થઈને રસ્તો એવો કાઢ્યો એવી અમને પ્રાથમિક માહિતી મળી રહી છે અને સાંભળવા પણ મળી રહી છે કે ખનીજ ચોરોએ જેને હપ્તો આપી દીધો છે અને રાત્રિના સમયે ડમ્પરો હાંકવાની છૂટ આપવામાં આવી હોય તેવી રીતે રાત્રિના સમયે હળવદ પંથકમાંથી જે ડમ્પરો છે એ રેતીના ભરીને નીકળે છે અને એની સામે કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી થતી નથી। આ દિવસે ડમ્પરો જે છે એ બંધ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ રાત્રિના સમયે ડમ્પરો નીકળે છે। આ એક વિડીયો પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, હળવદ હાઈવેનો જ છે અને હાઈવે ઉપર આવી જ રીતના ડમ્પરો જે છે એ રાત્રિના સમયે રેતી ભરી નીકળે છે, કારણ કે હપ્તા લઈ લીધા પછી એને ના પાડવી મુશ્કેલ છે। કારણ જો ના પાડી દેવામાં આવે, પકડી લેવામાં આવે તો વળી પાછું પોલીસની અને ખનીજ માફિયાઓની જે ભાઈબંધી જે છે એ સામે આવે તેમ છે। એટલા માટે થઈ અને રાત્રિના સમયે ખનીજ ચોરો ખનીજ ચોરી કરતા હોય એવી રીતે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે ડમ્પર ચાલકો રાત્રિના સમયે હવે નીકળી રહ્યા છે। તેની સાથે ગઈકાલે આપણે જ્યારે સમાચાર રેતી ચોરીના પ્રકાશિતને કર્યા હતા ને ત્યાર પછી એક ઓડિયો પણ સામે આવ્યો છે ખનીજ માફિયાઓનો કે ઉપરથી જે છે એ ઓર્ડર આવી ગયો છે, ઉપરથી ના પાડી દેવામાં આવી છે, એટલે હવે મહેરબાની કરીને કોઈ હાંકતા નહીં, જો હાંકશો ને પકડી જાવ તો પછી કોઈ શરમાવતા નહીં। આ શરમાવાની વાત એટલા માટે મિત્રો આવે છે કે હપ્તા લઈ લીધા હોય ને પછી જો પોલીસ ગાડીઓ પકડે તો પછી શરમાવવું પડે છે પોલીસને, કારણ કે હપ્તો લઈ લીધો છે ને તેમ છતાં પણ એ ગાડી કેમ પકડી, એટલે આ બધા સવાલો થાય છે। એટલા માટે થઈને એક ઓડિયો પણ એક ખનીજ માફિયાના ગ્રુપમાં જ જે કે અમારો પણ એક ખાનગી નંબર છે એ ખનીજ માફિયાઓના જુદા જુદા વોટ્સએપ ગ્રુપોમાં છે, શું ચર્ચાઓ થાય છે એ બધા ઓડિયો આપણી પાસે છે મિત્રો। એટલે એમાંથી જ આ જે છે એ એક ઓડિયો સામે આવ્યો છે કે ઉપરથી ના પાડી દેવામાં આવી છે, હવે કંઈ હમણાં ધ્યાન રાખજો, બંધ કરી દેજો, નહીંતર પછી પકડે તો શરમાવતા નહીં। નહીંતર એવું થાય કે ભાઈ પકડે તો શરમાવતા નહીં, તો એમાં ક્યાં અહીંયા સારું કામ કરવા જાય છે તેને શરમાવવું પડે। રેતી ચોરી કરે છે ને પકડે તો એમાં કંઈ શરમાવાનું ન હોય, પરંતુ હપ્તા લઈ લીધા હોય ને એના કારણે આ બધું થાય છે મિત્રો। તેની સાથે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા છે એ બે હુડકા મશીનો જે છે એ ઝડપી લેવામાં આવે છે ટીકર નજીકથી। ગઈકાલે સાંજે એમને જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરી છે। તેની સાથે મિત્રો જિલ્લા પોલીસ વડાને એને અમે એક અપીલ કરી છે, ખરેખર જો તમારે અહીં જે તમારું પોલીસ તંત્ર જે છે એ રેતી ચોરીમાં કોણ કેટલું સંડોવાયેલું છે એના પ્રૂફ જોતા હોય તમારી પાસે છે, તેની સાથે તમારા જ પોલીસ જવાનો જે છે એ રેતીના કેટલા સટાને મારી દીધા છે એ પણ અમે આવતા દિવસોમાં બતાવવાના છીએ। કારણ કે રેત માફિયાઓને પોલીસની ભાઈબંધીના કારણે હળવદની મા સમાન બ્રાહ્મણી નદી છે, આ નદીમાંથી હજારો ટન રેતી છે એ રેતી ચોરાઈ ગઈ અને એના બદલામાં પોલીસે હપ્તા લીધા, બાકીના બીજા જે કંઈ તંત્ર છે એને હપ્તા લીધા અને કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી થઈ નહીં। 23 જેટલા મેં કાલે પણ કીધું હતું ને આજ પણ કહું છું મિત્રો કે 23 જેટલા વોશ પ્લાન્ટ ત્યાં આગળ ચાલુ છે। આ મોટાભાગના વોશ પ્લાન્ટ જે છે એ બધા ગેરકાયદેસર ધમધમી રહ્યા છે, કારણ કે એમની પાસે રોયલ્ટી તો અહીંયા છે નહીં।